જ્યારે જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ હોય છે ત્યારે ગોલ્ડમાં ઉપરી સ્તર આપણે જોતા આવીએ છીએ. પરંતુ આ જ્યારે અત્યારની સિચ્યુએશન જે ચાલે છે તેમાં આપણે જોયું કે જ્યારે જ્યારે વૈશ્વિક લેવલ પર અસ્થિરતા થાય છે ત્યારે ક્રૂડનો ભાવ ઉપર જતો હોય છે તો ગોલ્ડનો ભાવ પણ ઉપર જતો હોય છે. પરંતુ આ સમયે એવું બન્યું નહીં, કારણ કે આ સમયે આપણે એવું ઓબ્ઝર્વ કર્યું કે ડોલર ઇન્ડેક્સ એને 99નો હાઈ ટચ કર્યો. ડોલર ઇન્ડેક્સ તેના 6 મહિનાના ઉચ્ચતમ સ્તર પર છે અને ડોલર ઇન્ડેક્સ જ્યારે જ્યારે ઇમ્પ્રુવ થાય છે તેની સાથે સાથે સોનામાં એટલું તેજી આવતી નથી, અથવા તો સોનામાં જે પણ સ્ટેબિલિટી આવતી હોય છે તે તેના તે લેવલ પર રહે છે. તો સોમવારના દિવસમાં આપણે જોયું મિત્રો કે પેનિક સાથે ગોલ્ડ એક સાથે ઉપર તો ગયું પણ ત્યાં સસ્ટેન ના થયું અને ત્યારબાદ ત્યાંથી ખાસું એવું નીચે આવી ગયું. 1,67,000ના લેવલ પર ગોલ્ડ સોમવારના દિવસે ટચ કર્યું હતું. ત્યારબાદ આજના દિવસમાં આપણે જોઈએ તો લગભગ 1,61,000ની આસપાસ ગોલ્ડનો ભાવ રહ્યો. તો એકચ્યુઅલી જે રાઇઝ થયો હતો તે વોરની ઇન્ટેન્સિટી વધવા છતાં ગોલ્ડમાં ઘટાડો આપણે જોયો. તો એ મેં તમને સ્પષ્ટ કારણ કહ્યું કે જ્યારે જ્યારે ડોલર મજબૂત થશે અને ક્રૂડ પણ મજબૂત થશે તો દર સમયે એવું પોસિબલ નહીં થાય કે સોનામાં ઉપરી સ્તર પર તેજી જ આવશે. જ્યારે જ્યારે ડોલર મજબૂત થતું હોય છે તો તેની પાછળ કારણો આપણે જોવા પડે કે કયા કારણથી ડોલર મજબૂત થયો છે. કારણ કે આ જે સપ્લાય જે ડિસ્ટર્બ થયો છે ક્રૂડનો, આ ડિસ્ટર્બન્સ પાછળ યુએસએ પોતે છે.